બધા મિત્રોને અમારા જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું અમારી ચેનલ વ્રત કથા પંચાંગમાં અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપણે આ વિડીયોમાં હોળીની વાર્તા વિશે સાંભળીશું. જો તમને અમારી આ વાર્તા સાંભળવી ગમે તો તમે અમારા વિડીયોને લાઈક કરી, શેર કરી અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હોળીની વાર્તા આ પ્રમાણે છે. ફાગણ સુદ પૂનમના દિવસે હોળીનો ઉત્સવ મનાવવામાં આવે છે, જેની પાછળ એક વાર્તા છે. હિરણ્યકશિપુ નામનો એક રાક્ષસ હતો, જે રાજા હતો. તેના કુંવરનું નામ પ્રહલાદ હતું. પ્રહલાદ પ્રભુનો ભક્ત હતો અને તે ભગવાનની પૂજામાં માનતો હતો. જ્યારે રાક્ષસ ભગવાનને પોતાના વેરી માનતા હતા. તેમને પ્રહલાદ પ્રભુ ભક્તિ કરે તે જરા પણ પસંદ ન હતું. માટે હિરણ્યકશિપુ વારંવાર પ્રહલાદને હેરાન કરવાનું ચાલુ રાખે છે. તે ભગવાનની ભક્તિ કરવાનું છોડી દે, પરંતુ પ્રહલાદ તો ભગવાનની ભક્તિ કરવામાં લીન રહેવા લાગ્યો. હિરણ્યકશિપુની એક બહેન હતી. તેનું નામ હોલિકા હતું. તેને અગ્નિ બાળી ન શકે તેવું તેને વરદાન હતું. પ્રહલાદને મારી નાખવા માટે હોલિકા તેને પોતાના ખોળામાં બેસાડીને લાકડાઓની ચિતા ઉપર બેઠી ગઈ. ચિતા તો સળગવા લાગી, પરંતુ ચમત્કાર થયો. હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ અને પ્રહલાદ ઉગરી ગયો. આમ સત્ય અને પ્રભુની ભક્તિનો વિજય થયો. આ પૌરાણિક પ્રસંગથી હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે. પ્રહલાદની ભક્તિનો વિજય થયો તેનો આનંદ ઉત્સવ ઉજવવામાં આવે છે. એકબીજા ઉપર ગુલાલ છાંટીને નો તહેવાર મનાવવામાં આવે છે. ગામને પાદરે, શેરીના નાકે સાંજે હોળી પ્રગટાવવામાં આવે છે. બધા લોકો હોળીની પૂજા કરે છે. તેમાં નાળિયેર હોમ કરે છે, હોળીની પ્રદક્ષિણા કરે છે અને લોકો ધાણી, દાળિયા, ચણા, ખજૂર ખાય છે અને ભગવાનને પ્રસાદ ધરે છે. હોળીના બીજા દિવસે ધૂળેટી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો એકબીજા ઉપર રંગ છાંટે છે અને બાળકો રંગની પિચકારીઓથી એકબીજાને રંગે છે. કલાકો સુધી લોકો રંગોની છોડમાં રમે છે અને હોળીના તહેવારને ઉજવવામાં આવે છે. આમ હોળી એ પૌરાણિક મહત્ત્વની સાથે સાથે લોકોનો ફેવરિટ તહેવાર પણ બનતો રહ્યો છે. આ તહેવારનું આપણા શાસ્ત્રોમાં ખૂબ જ મહત્ત્વ છે અને લોકો આ તહેવારને ખુલ્લા દિલથી ઉત્સવને ઉજવે છે. સમક્ષ અમે હોળી વિશે તમને જણાવ્યું. જો તમને અમારા વિચાર, અમારી કહેલી વાર્તા ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બધાને અમારા જય શ્રી કૃષ્ણ.